વાડિયા મુકામે 3 પત્તી જુગાર પર એલસીબીનો દરોડો, 5 જુગારીઓ ઝડપાયા, ₹1.2 લાખનો મુદ્દામાલ જપ્ત। થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના વાડિયા મુકામે ગાંજીપન્નાથી હાર જીતનો 3 પત્તી જુગાર રમતા 5 ઇસમોને એલસીબી વાવ થરાદની ટીમે ઝડપી પાડી તેમની પાસેથી કુલ ₹1,02,350નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, બનાસકાંઠા રેન્જ, પાલનપુર તથા વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વાડિયા મુકામે ખુલ્લી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન 5 વ્યક્તિઓ જાહેરમાં ગેરકાયદેસર રીતે 3 પત્તીનો હાર જીતનો જુગાર રમતા ઝડપાયા હતા। પોલીસે તેમની પાસેથી ₹37,350ની રોકડ રકમ, ગાંજીપાનાના પત્તા તેમજ 3 મોબાઈલ ફોન સહિત કુલ ₹1,02,350નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઝડપાયેલા આરોપીઓમાં સિકંદરભાઈ હીરાભાઈ સિંગલ, ઉંમર 30 વર્ષ વાડિયા, જગદીશપુરી શંભુગીરી ગોસ્વામી, ઉંમર 38 વર્ષ જેતડા, હિતેશ દુડાભાઈ ચૌહાણ, ઉંમર 31 વર્ષ વાડિયા, કાળાભાઈ ઉર્ફે બાવો ઈશ્વરભાઈ સરાણિયા, ઉંમર 43 વર્ષ વાડિયા અને અનિલભાઈ મુકેશભાઈ ચૌહાણ, ઉંમર 35 વર્ષ વાડિયાનો સમાવેશ થાય છે। આ તમામ આરોપીઓ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કામગીરીમાં એલસીબી વાવ થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમે સફળ કામગીરી કરી હતી। અહેવાલ જેતુ બારોડ, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ થરાદ।